હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ આફ્ટર અ સો લોંગ. આ બધાથી પહેલાં હું તમને આમંત્રણ આપું અને પહેલાં મારા ચહેરા પર તમે જોઈ શકો છો કે ગરમીના લીધે કેટલા પિમ્પલ્સ નીકળ્યા છે. બટ ઇગ્નોર એનીવે. વાત એ છે કે હા, ઘણા બધા દિવસ પછી ઓન કેમેરા તમારી સામે, કારણ કે બેક ટુ બેક 2-3 ઇવેન્ટ્સ હતા અને બીજા ઘણા બધા કામ તમારા લોકોના લવ અને બ્લેસિંગ્સથી મને વર્ક ફ્રોમ હોમ એટલા સારા કામ મળી રહ્યા છે કે હું એ બધાની ડેડલાઇન્સ પૂરી કરવામાં હવે આખા દિવસના બ્લોગ નથી બનાવી શકતી. બટ યસ, તો મને અહીંયા છે ને 2 ઇવેન્ટની વાત આજે કરવી છે. જે પહેલું હતું વુમન્સ ડે, હમણાં જે ગયો 8 તારીખે, યસ 8 માર્ચ, એની વાત કરવી છે. ત્યાં પહેલી વાર નડિયાદમાં પરફોર્મ કર્યું અને શું મજા આવી છે બોસ. તો એની નાની એક ઝલક પહેલાં જોઈ લો અને એના પછી કટ્ટુ વાત કરીએ 10 માર્ચના ઇવેન્ટની. દીદી સાથે વાત થઈ એટલે અમને કીધું કે અહીંયાનું એ ચાલતું જ આવ્યું છે, કેમ કે મારું તો ઉત્તર ગુજરાતથી બિલોંગ કરું છું, અરવલ્લી જિલ્લાથી. સો મારા માટે અહીંયા આવીને નવું જાણ્યું કે અહીંયા સૌ પ્રથમ જ્યારે પણ કંઈક સારું કામ કરતા હોય એટલે જય મહારાજના નાદથી કરતા હોય, તો તમે પણ મારી સાથે જો એકવાર બોલશો તો મને મજા આવશે. જય મહારાજ. મારી વાર્તાનું શીર્ષક છે આઝાદીની ઈએમઆઈ. આઝાદીની ઈએમઆઈ. ના, હું ચૂપ છું, પણ મારું મન ઘણું બધું કહેવા માંગે છે. ના, હું ઉદાસ છું, પણ મારી ઉદાસી ઘણું બધું જતું કરવા માંગે છે. અને આ જતું કરવામાં આપણી સ્ત્રીઓની જિંદગી જતી રહે છે. સાચું કે ખોટું? પ્રિય અને પછી શાસ્ત્રીય. વાત 7 વર્ષ પહેલાની છે. 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી હોસ્ટેલ લાઈફ જીવવાવાળી કથા કંઈક આવી હતી. ચાંદ પર દાગ સારો લાગે, તારા ચરિત્ર પર નહીં. આતમ તો સૂરજ સારો લાગે, તારું અસ્તિત્વ નહીં. પિતાના પૈસાને પરસેવે ભેગા થયેલા પૈસાને મેં વેડફી નાખતા છોકરાઓને પાનના ગલ્લે જોયા છે. પણ પિતાના પરસેવો લૂછાવી 4 ધામની યાત્રા કરવા મોકલી શકે એવું સુરવીર મળે તો મને કહેજો. દીકરીના આંસુ પડાવનાર અનેક લોકોને મેં જોયા છે, પણ દીકરીના આંસુને કોહિનૂર સમજી ક્યારે પડવા જ ના દે. આવો સુરવીર મળે ને તો મને કહેજો. તો આ હતી નડિયાદના પ્રોગ્રામની નાની ઝલક જે તમે લોકોએ જોઈ. હા, જો તમને પણ મજા આવી હોય તો કોમેન્ટમાં કહેવાનું અચૂકથી ના ભૂલતા, કારણ કે તમારી કોમેન્ટ ક્યાંક ને ક્યાંક અમારા માટે બહુ મોટું અપ્રિશિએશન છે અને ઘણી બધી હિંમત આપે છે આગળ વધવા માટે. તો પ્લીઝ કોમેન્ટ કરી અને જણાવવાનું ના ભૂલતા કે તમને મારી લખેલી કવિતા અને મારા આ વ્લોગ કેટલા હેલ્પફુલ થાય છે, યા તો ક્યાંક મદદ મળી રહે છે, યા તો પ્રેરણા મળે છે, યા તો તમને મજા આવી રહી છે. જે પણ હોય તમે કોમેન્ટ કરશો તો મને હિંમત વધારે મળશે વધારે વિડીયોઝ બનાવવા માટે. અને હા, આ બધા બાદ 9 તારીખે થોડું ઘણું કામ હતું શાયદ, હા, અને એના પછી હું 10 તારીખે મોડાસામાં શબ્દ સેતુ થકી આયોજન કરવામાં આવ્યું હતું સર્જક મિલનનું. તો એમાં ગઈ અને ત્યાં મેં ફરિયાદી દીકરો કરીને એક કવિતા લખી છે, એ મેં ત્યાં રજૂ કરી. પહેલાં તો જઈને એવું લાગ્યું માહોલમાં બધા લાઈક એક એજેડ બધા હોય એ ટાઈપના બધા હતા, કે એવું નહીં કે યંગસ્ટર્સ વધારે હોય. ત્યાં બધા આમ એક ઉંમર પછીના કહી શકાય કે 50થી વધારે ઉંમરના હતા. તો મને લાગ્યું કે અહીંયા છે ને લાઈક લવની કવિતા, પ્રેમની કવિતા કહેવી થોડીક મુશ્કેલ લાગશે, કારણ કે શ્રોતાઓની વય મર્યાદા જોઈએ તો બધા 50 અપ હતા. બટ મેક્સ ટુ મેક્સ એ બધાએ પણ જેમને રજૂઆત કરીને એ બધા ભલે 60 અપ હતા, પણ એમને પણ પહેલાં પ્રેમની વાત કરી, એમને પણ પ્રેમિકા અને આશિકની વાતો કરી. એટલે મને એમ થઈ ગયું વોટ, લાઈક કે મને એમ હતું કે યાર અહીંયા છે ને આ પ્રેઝન્ટ કરી એના કરતાં બેટર છે કે કંઈક એવી પારિવારિક હું પ્રેઝન્ટ કરું. પણ એનાથી ઊંધું જ હતું જ્યારે ત્યાં જઈને જોયું. બટ મેં જે પ્રિપેર કરી હતી, મેં જે લખી હતી એ જ કવિતા મેં રજૂ કરી અને મને બહુ જ સારો પ્રતિભાવ મળ્યો બધાનો અને બધાએ બહુ અપ્રિશિએટ કર્યું. તો
એનો પણ વિડીયો આ રહ્યો, તમે જોઈ લો. મારી જે રચના છે ને એ કેવું છે યુવાની મને અહીંયા એવું લાગે કે બધા એ જશે આપણે કેવું રચના પ્રસ્તુત કરીએ તો સમજીએ કે શ્રોતાઓ કઈ એજના છે ધારીએ પણ ચાલો અહીંયા તો હું પ્રેમની રચના સિવાય કંઈક બીજું લઈને આવી છું તો હું એ રચના પ્રસ્તુત કરું છું. યુવાનીમાં પ્રેમ પૈસા ભૂમાન એ બધું તો હોય પણ સૌથી વધારે આજે કારણ એ છે કે ફરિયાદો જે બધી ગઈ છે મા બાપથી હોય અનેક લોકોથી હોય વાતે ફરિયાદ અને એના પછી આવે ડિપ્રેશન. તો મારે એવા છોકરાની વાત કરવી છે અને હા કોઈ પણ વાતને આપણે ઘરમાં ના કહી શકીએ કે આપણે મિત્રને કહેતા હોઈએ રાઈટ. તો એક ફરિયાદી દીકરો છે જેના મિત્રને ફરિયાદ કરે છે. તો રચનાનું શીર્ષક છે ફરિયાદી દીકરો. મેં કહ્યું મારા પપ્પાને મારા પર ભરોસો નથી. મેં કહ્યું મારા પપ્પાને મારા પર ભરોસો નથી. અલા સાવ એવું તો નથી ને કે પપ્પા જ નથી. અલા સાવ એવું તો નથી ને કે પપ્પા જ નથી. મારા મમ્મીને મારા પર પહેલા જેવો વાલ નથી. મારા મમ્મીને મારા પર પહેલા જેવો વાલ નથી. અલા સાવ એવું તો નથી ને કે મમ્મીના હાથ જ નથી. સાવ એવું તો નથી ને કે મમ્મીના હાથ જ નથી. તારી ફરિયાદોની દુનિયાથી બહાર આવ કેમ કે હજુ તે તારા પપ્પાની ફરિયાદો સાંભળી નથી. વાહ વાહ. પછી જ્યારે એક આંખ મળ્યા પછી જ્યારે માણસ થાકી જાય છે ત્યારે તો હા, આ હતા બે ઇવેન્ટ, જે એક નડિયાદ હતો અને એક મોડાસા હતો. બહુ જ મજા આવે છે. સાચે કહું ને તો આમ કોર્પોરેટ લાઈફ કરતાં જે ગમતું કામ કરવાની મજા આવી રહી છે ને, વાત જવા દો એમ કે એક ખુશી મળે છે, એક સંતોષ મળે છે અને હા થાક ક્યારેય નથી લાગતો. અને ઘણા બધા લોકોના મને ફોન કે મેસેજ આવતા હોય એટલે કહેતા હોય કે યાર ખુશીની વાત એ છે કે તું તારું ગમતું કામ કરી રહી છે. અમને જો નથી મજા આવી રહી પણ બીજી કોઈ સ્કિલ્સ કે કંઈ છે નહીં તો અમને કરવું પડે છે. તો ત્યારે એમ થાય કે ભાઈ ભલે એક ટાઈમે દુનિયા લોકો બધા કહેતા હતા કે આ એક સારી ફિલ્ડ નથી, સાચું નથી, સારું નથી, બટ ટુડે આઈ એમ વેરી હેપી જ્યારે હું બધા લોકોનો મને આટલો પ્રેમ મળે છે, સપોર્ટ મળે છે. મને બહુ જ મજા આવી રહી છે. તો બસ આવો જ સપોર્ટ કરતા રહેજો, પ્રેમ કરતા રહેજો ને મારું લખેલું ગમે તો મને કહેતા રહેજો. ફરીથી મળીશું જલ્દી જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ કૃષ્ણા અને બસ હસતા રહો.